અંબાજી મંદિરના જીર્ણોદ્વારને 50 વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે એક ભાવિક ભક્તે માર્બલને ફરીથી ચમકાવવા માટે નિઃશુલ્ક કામગીરી કરવાની બાંહેધરી આપતા મંદિરમાં માર્બલને ચમકાવવાની કામગીરી હાથ ધરાઈ છે। પાવર વોશ અને સ્ટીમ વોશ ટ્રીટમેન્ટનો ખર્ચ 1 કરોડ રૂપિયાથી વધુ છે, પણ વડોદરાની કંપનીના ચેરપર્સન રાહુલ શર્માએ આ કામગીરી નિઃશુલ્ક કરવાની ખાતરી આપી છે। આ કામગીરી લગભગ 180 દિવસમાં 3 તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે। જે પથ્થર છે જે ઘણા વાતાવરણના ભેજના અને બધા ડસ્ટના કારણે જે માર્બલની ચમક છે પીળી થઈ ગઈ છે, તો એને એ ભાગરૂપે અમે એક કૌશિક સાહેબના ગાઈડન્સ મુજબ અને એમની ટીમના સાથ સહકાર સાથે અમે એક સેવા ભાગરૂપે આખા મંદિરના જે આઉટસાઇડના માર્બલ છે એને ઘસાઈ પહેલાં કરશું અને પછી સફાઈ થશે અને પછી એને મિરર પોલિશ થશે, તો જેથી લોંગ ટાઈમ આવનારા વર્ષો સુધી મંદિરની જે બહારની જે સુંદરતા જે ભવ્યતા છે એ જળવાઈ રહે। એપ્રોક્સિમેટલી 3 તબક્કામાં કામ પતાવવામાં આવશે। પહેલા નીચેનો અમે ભાગ લઈએ છીએ, પછી સેકન્ડ ફેઝમાં ઉપરની સાઈડમાં જશું અને થર્ડ ફેઝમાં મંદિરની ઇન સાઈડમાં જશું। આ માર્બલનું બિલકુલ ક્લિનિંગ કરી અને એની ઉપર મિરર પોલિશ કરવાનો આખો એમનો જે મેન્યુઅલી થાય છે માણસો દ્વારા, એ તેઓ કરી રહ્યા છે ઘણા સમયથી। અને જેમ જેમ આગળ પોલિશનું કામ થાય, સફાઈનું કામ થશે, એમ તેઓ પોલિશ પણ કરશે। તેઓ અહીંયા મંદિર ટ્રસ્ટ ખાતે તેઓ સેવાના ભાગરૂપે કામ કરે છે, કોઈ જાતનું વેતન કે મહેનતાણું પણ એમની ટીમ લેતી નથી।